તો શિવાજી મહારાજ જે મહારાષ્ટ્રમાં થયા, તો 1630માં શિવાજી મહારાજનો મહારાષ્ટ્રમાં જન્મ થયેલો અને 1680માં એમનું જીવન વિરામ પામેલું. જે મરાઠા સમ્રાટ તરીકે પ્રસિદ્ધ થયેલા છે. અને શિવાજી મહારાજને આપણા હિન્દુ ધર્મમાં, આપણા ભારત દેશમાં જે પદવી મળી છે, અને એ પદવી કહેવાય છે હિન્દુ હૃદય સમ્રાટ. હિન્દુઓના હૃદયમાં સમ્રાટ કરનાર શિવાજી મહારાજ. આજે પ્રત્યેક હિન્દુ કે જેને શિવાજી માટે પ્રાઉડ છે. શિવાજી મહારાજ એણે ભારત ઉપર રાજ તો કર્યું છે, પરંતુ એનાથી પણ વિશેષ હિન્દુ હૃદય સમ્રાટ એટલે હિન્દુઓના હૃદયમાં જેણે રાજ કર્યું છે. આજે પણ આપણે ક્યાંય પણ જઈએ તો શિવાજી મહારાજનો ફોટો જોઈએ, ચિત્ર જોઈએ, તો આપણે ભૂલી જાય કે આપણે ગુજરાતી છે, આપણે પંજાબી છે, કે આપણે સાઉથ ઇન્ડિયન છે, કે આપણે મરાઠા છીએ. આજે પણ પ્રત્યેક હિન્દુને જે પણ દેશમાં શિવાજીને જોઈએ તો આપણને ગૌરવ અનુભવ થાય કે વાહ, આપણા હિન્દુ ધર્મમાં, આપણા ભારત દેશમાં એક આવડા મોટા મહાન સમ્રાટ છે.